ભાવનગર વિદેશી દારૂની ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયેલા 0 ઇસમો સામે પાસા અલગ અલગ જેલમાં ધકેલાયા. ભાવનગર વિદેશી દારૂની ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયેલા 0 ઇસમો સામે પાસા અલગ અલગ જેલમાં ધકેલાયા. ભાવનગર જિલ્લામાં અસામાજિક તથા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરતા તત્વો સામે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઇંગ્લિશ દારૂના ગેરકાયદે વેપાર અને પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા 0 ઇસમો વિરુદ્ધ ભાવનગર કલેક્ટર તથા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસા હેઠળ અટકાયતી હુકમ વોરંટ જારી કરવામાં આવતા ભાવનગર પોલીસ દ્વારા તમામની અટકાયત કરી રાજ્યની જુદી જુદી જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. પોલીસ વડાની સૂચનાથી કડક પગલાં ભાવનગર રેન્જ આઈ.જી. શ્રી રાજેન્દ્ર વી. સારી તથા જિલ્લા પોલીસ વડા શ્રી નિતેશ પાંડે દ્વારા દારૂ, મિલકત અને શરીર સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા અસામાજિક તત્વો વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવા ખાસ સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ના પી.આઈ. શ્રી એમ સરવૈયા, પી.એસ.આઈ. સર્વ શ્રી આર.એ. પાઢેર, શ્રી વી.સી.ઈ. જાડેજા, શ્રી પી.ડી. ચાલા તથા સંબંધિત થાણા અધિકારીઓએ દારૂની ગેરકાયદે પ્રવૃત્તિમાં સામેલ ઇસમો સામે પાસાની દરખાસ્તો તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીને મોકલી આપી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ આ દરખાસ્તો મંજૂર કરી પાસા વોરંટ ઇસ્યુ કર્યા હતા. પાસા હેઠળ જેલભેગા કરાયેલા ઇસમોની વિગત પોલીસે પાસા વોરંટની બજવણી કરીને તમામ 0 ઇસમોને રાજ્યની અલગ અલગ જેલમાં રવાના કર્યા છે. 1. લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરાયેલ કાર્યવાહી: અલ્પેશભાઈ ઉર્ફે અલ્પો ઓગણભાઈ ડોડિયા વ 0 રહે, કાળાપાણાવાડી વિસ્તાર, ગોરખી તા. તળાજા મધ્યસ્થ જેલ, રાજકોટ અમિતભાઈ અરવિંદભાઈ ડોડિયા વ 0 રહે, બોડીવાડી વિસ્તાર, ગોરખી તા. તળાજા ખાસ જેલ, ભુજ 2. ઘોઘા રોડ પોલીસ સ્ટેશન દ્વારા કરાયેલ કાર્યવાહી: સંજયભાઈ સુખાભાઈ ખાંભલિયા વ 0 રહે, વડવાડા ચામુંડા માતાજીના મંદિર સામે, સિંધુનગર, ભાવનગર ખાસ જેલ, ભુજ 3. લંગ પોલીસ સ્ટેશન દ્વારા કરાયેલ કાર્યવાહી: મનદીપસિંહ લીલુભા ગોહિલ વ 0 રહે, નવાગામ નાના તા. ઘોઘા મધ્યસ્થ જેલ, રાજકોટ હાર્દિકસિંહ લીલુભા ગોહિલ 0 રહે, નવાગામ નાના તા. ઘોઘા ખાસ જેલ, ભુજ સુનિલ ઉર્ફે છનો મનુભાઈ વાઘેલા 0 રહે, રાજપરાના 0 તા. તળાજા મધ્યસ્થ જેલ, સાબરમતી, અમદાવાદ. નોંધ: જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરતા ઇસમો સામે પોલીસની આ કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફાળ પડી છે. ભાવનગર પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ આવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે ઝુંબેશ ચાલુ રહેશે. નાકવી મહેંદી હસન, નીટ 24 ન્યૂઝ, મહુવા. પૂરા સમાચાર જોવા માટે નીટ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો.